હલો ફ્રેન્ડ્સ, નમો નમઃ. આજે આપણે કાવ્ય 20 પદ્ય 20 એનો ચોથો શ્લોક 4, 5 અને 6 ત્રણ શ્લોકોનો અનુવાદ અને અર્થ વિસ્તાર જોઈશું. ચોથો શ્લોક અન્યસ્માત. ચોથો શ્લોક જે અર્થ વિસ્તાર માટે પૂછાતો નથી. આપણે અર્થ વિસ્તાર માટેના 20મા કાવ્યના સ્વાધ્યાયમાં જે શ્લોકો છે નીચેના શ્લોકોનો અર્થ વિસ્તાર કરો એવી સૂચના નીચે જે શ્લોકો છે, શિક્ષા ક્ષયમ ગચ્છતિ મતલબ પહેલો શ્લોક, ત્યાર પછી વજ્રાદપી કઠોરાણી ત્રીજો શ્લોક અને સુખમ હિ એ પાંચમો શ્લોક. આ ત્રણ શ્લોકો અર્થ વિસ્તાર માટેના છે અને એમાંથી જ પરીક્ષામાં પૂછાશે. અત્યારે આપણે ચોથા શ્લોકનો અનુવાદ કરીશું. અન્યસ્માત. અન્યસ્માત બીજા પાસેથી, એટલે કે બીજી વ્યક્તિ પાસેથી. અન્યસ્માત પંચમી વિભક્તિ એકવચન. બીજા પાસેથી, બીજી વ્યક્તિ પાસેથી. લબ્ધ પદઃ. લબ્ધ પદઃ ઊંચું પદ મેળવનારો. પદ એટલે પોસ્ટ, પાવર. જેણે બીજા પાસેથી પદ મેળવ્યું છે તે લબ્ધ પદઃ બહુવ્રીહી સમાસ થશે. અન્યસ્માત બીજા પાસેથી, લબ્ધ પદઃ જેણે પદ મેળવ્યું છે તે. નીચઃ નીચ માણસ. નીચ, અધમ, દુર્જન જેવા સ્વભાવનો નીચ માણસ. પ્રાયઃ પ્રાયેણ મોટે ભાગે. પ્રાયેણ મોટે ભાગે. દુષઃ ભવતિ અસહ્ય. દુષઃ અસહ્ય મતલબ સહન ન કરી શકાય તેવો. ભવતિ બની જાય છે. ફરી અન્યસ્માત બીજા પાસેથી. લબ્ધ પદઃ પદ મેળવેલો. નીચઃ નીચ માણસ. પ્રાયેણ મોટે ભાગે. દુષઃ અસહ્ય. ભવતિ બની જાય છે. બીજા પાસેથી પદ મેળવેલો મતલબ આપણે ગુજરાતીમાં કહીએ ચા કરતાં કેટલી ગરમ. એવી કહેવત ક્યારે વાપરીએ કે જ્યારે કોઈ મોટો માલિક કે શેઠ કે સીએમ કે પીએમ એના કરતાં જે એનો પીએ હોય, એનો આસિસ્ટન્ટ હોય એ વધારે ગરમ હોય. કોઈ પણ ફોન કરે કે ભાઈ સર મળશે, તો પેલો એનો આસિસ્ટન્ટ જવાબ આપતો હોય કે ના, હું નીકળી પડ્યા, આમ નવરા પડી ગયા. સાહેબ કંઈ નવરા છે સાહેબ આમાં તમારા, નહીં મળશે એમ. એટલી તમરીથી અને એટલી દાદાગીરીથી વાત કરે. શેઠનો નોકર હોય એ વધારે દાદાગીરી કરે, અને શેઠ જો સાંભળી ગયો હોય તો પ્રેમથી આવીને ભાઈ બોલો શું કામ હતું, પ્રેમથી વાત કરશે. પણ જેણે જેનું પદ પોતાનું કંઈ નથી, પણ શેઠ મોટા છે, પીએમ મોટા છે, એનું નામ મોટું છે, એટલે એની આસિસ્ટન્ટો, એની નીચે કામ કરનારાઓ બધા એના લીધે, પેલી મુખ્ય વ્યક્તિને લીધે એ પેટા વ્યક્તિઓ છે એ પોતે વધારે લોકો સાથે ખરાબ વર્તન કરે છે, પાવર બતાવે છે. અન્યસ્માત પ્લસ લબ્ધ પદઃ. લબ્ધ પદઃ જેણે પદ મેળવ્યું છે તે. બહુવ્રીહી સમાસ. બીજા પાસેથી પદ મેળવેલો નીચ માણસ. પ્રાયેણ મોટે ભાગે. દુષઃ અસહ્ય. ભવતિ હોય છે. રવિ પ્લસ અપી વિસર્ગ સંધિ છે. રવિ પછી વિસર્ગ પ્લસ અપી. રવિ એટલે સૂર્ય. સૂર્ય પણ. રવિ પ્લસ અપી સૂર્ય પણ. રવિ પ્લસ અપી સૂર્ય પણ. તાદૃગ ન દહતી તેટલો
બાળતો નથી. તાદૃગ એટલે તેટલો. ન દહતી બાળતો નથી. યાદ્રગ જેટલો. જેટલો. વાલુ કરણીકર રેતીનો ઢગલો. વાલુ એટલે રેતી. વાલુ કરણીકર રેતીનો ઢગલો દહતી બાળે છે. સૂર્યના કિરણથી જ દરિયાની રેતી ગરમ થાય છે, તપે છે. પણ સૂર્ય જેટલો નહીં દજાડે, એનાથી વધારે એ રેતીનો ઢગલો દજાડે છે. ગરમીના ઋતુમાં બપોરે જો દરિયા કિનારે જાઓ તો રેતી ગરમ થાય અને એટલી ભયંકર દજાડે કે સૂર્યનો તાપ પણ એના કરતાં ઓછો લાય. એટલે રવિ પ્લસ અપી સૂર્ય પણ તાદૃગ તેવી રીતે ન દહતી દહતી બાળવું બાળતું નથી. યાદૃગ જેવી રીતે. વાલુ એટલે રેતી. કનિકર એટલે ઢગલો. જેવી રીતે રેતીનો ઢગલો દહતી બાળે છે. આ નીચ માણસ બીજા પાસેથી પદ મેળવેલો નીચ માણસ એને માટે ઉદાહરણ સૂર્ય અને રેતીના ઢગલાનું અપાયું છે. બાણભટ્ટે કાદંબરી. આ શ્લોકના લેખક છે બાણભટ્ટ અને કૃતિ છે કાદંબરી. બીજા પાસેથી પદ મેળવેલો નીચ માણસ પ્રાયેણ મોટે ભાગે દૂષઃ અસહ્ય ભવતી હોય છે. રવિ પ્લસ અપી સૂર્ય પણ તાદૃગ તેવી રીતે ન દહતી દઝાડતો નથી કે બાળતો નથી. યાદૃગ જેવી રીતે. વાલુ કરણીકર રેતીનો ઢગલો દહતી બાળે છે. બીજા પાસેથી પદ મેળવેલો નીચ માણસ મોટે ભાગે અસહ્ય હોય છે. સૂર્ય પણ તેવી રીતે. તાદૃશ અને યાદૃગ. તાદૃગ યાદૃગો ખરેખર સ આવે પણ એ સંધિ પ્રમાણે થયું છે. તેવી રીતે. સૂર્ય પણ તેટલો અથવા તેવી રીતે બાળતો નથી જેટલો રેતીનો ઢગલો બાળે છે. હવે ત્યાર પછીનો શ્લોક સુખ અને દુઃખ ઉપર છે. સુખ અને દુઃખ ઉપર છે. અને તે શ્લોક પાંચમો શ્લોક એ મુચ્છકટિક. શુદ્ર કે લખેલા મુચ્છકટિક નામના. શુદ્રક મુચ્છકટિક. શુદ્ર કે લખેલા મુચ્છકટિક નામના નાટક છે, એકાંકી છે. એ મુચ્છકટિક એકાંકીમાંથી લેવાયો છે. મુચ્છકટિક એટલે માટીનું ગાડું. શુદ્રક એના ઉપરથી મુચ્છકટિક ઉપરથી એક ફિલ્મ પણ ઉતાર્યો હતો જેનું નામ છે ઉત્સવ, જેમાં હીરો શેખર સુમન અને હિરોઈન રેખા હતી. તમારા સમયે તમે એવું ના જોયું હોય, જૂના તમારા મમ્મી પપ્પાએ જોયું હોય. અને આપણે 9માં એક પાઠ હતો ચારુદત્ત અને વાસવદત્તાવાળો. ચારુદત્ત અને વસંત સેના. એ પાઠ એ મુચ્છકટિકમાંથી લેવાયેલો હતો. અહીં સુખ અને દુઃખની વાત કરી છે. આ શ્લોક અર્થ વિસ્તાર માટેનો છે કે ને સુખ પછી દુઃખ આવે એ નથી ગમતું, પણ દુઃખ પછી સુખ આવે તો એ માણસ સ્વીકારી લે છે, ચલાવી લે છે. દુઃખ પછી સુખ ગમે છે, પણ સુખ પછી મતલબ 4 વ્હીલમાં સરસ ફરતા હોય, BMW ફરવા પછી સાયકલ પર ફરવાની દશા આવે. સાયકલ મતલબ
મતલબ પાર્ટી ઉઠી ગઈ, હવે એક પણ વાહન રહ્યા નથી, ચાલવાની પેદલ જ જવું પડે એવી દશા આવે તો એ અસહ્ય છે. આમ સુખ પછી દુઃખ આવે એ ગમતું નથી, પણ દુઃખ પછી સુખ આવે તો એ ગમે. જેમ ગાઢ અંધકાર હોય અને એમાં દીવો, ગાઢ અંધકારમાં નાનકડો ઘીનો દીવડો પણ એક પ્રકાશનું કામ કરે છે. પણ ખૂબ પ્રકાશ હોય અને એમાં જો દીવો પેટાવ્યો તો એનો કોઈ મતલબ નથી. એટલે અહીં સુખ અને દુઃખની વાત કરી છે. સુખ ખરેખર સુખમ હિ, સુખમ હિ એટલે ખરેખર. આના લેખક કોણ કીધા? શુદ્રક. અને કૃતિ મુચ્છકટિકમ, માટીનું ગાડું. સુખમ હિ દુઃખાની, સુખમ સુખ, હિ ખરેખર, દુઃખાની દુઃખ, અનુભૂય અનુભવીને, શોભતે શોભે છે. સુખ ખરેખર દુઃખ અનુભવીને શોભે છે. એના માટે એક્ઝામ્પલ શું આપ્યું? ઘન અંધકારેષુ દીપ દર્શનમ. ઘન અંધકારેષુ, ઘન અંધકારેષુ પ્લસ ઈવ દીપ દર્શનમ. ઈવ એટલે જેમ, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન. ઈવ એટલે જેમ, સંધિ સાંભળજો. ઘન અંધકારેષુ પ્લસ ઈવ, ઈવ એટલે જેમ, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન. ત્રીજી લાઈનમાં સુખાત પ્લસ તું, સુખાત પ્લસ તું. તો સુખમાંથી, તું એટલે તો, તને કાનો માત્ર તો સુખમાંથી યહ નરહ જે માણસ, તો સુખમાંથી જે માણસ દરિદ્રતામ યાતિ ગરીબાઈમાં આવી પડે છે. તો સુખમાંથી જે માણસ ગરીબાઈમાં આવી પડે છે, સહ, ચોથી લાઈનમાં, સહ તે, શરીરેણ ધૃત, શરીર ધારણ કરેલું હોવા છતાં, શરીરેણ ધૃત, શરીર ધારણ કરેલું હોવા છતાં, મૃત જીવતી મરેલાની માફક, જીવતી જીવે છે. સહ તે, શરીરેણ ધૃત, શરીર ધારણ કરેલું હોવા છતાં, મૃત મરેલાની માફક, જીવતી જીવે છે. સુખ ખરેખર દુઃખ અનુભવીને, દુઃખાની પ્લસ અનુભૂય. સુખ ખરેખર દુઃખ અનુભવીને શોભે છે. કેટલાના મોઢે? તમારા પપ્પાના મોઢે સાંભળ્યું હશે, મમ્મીના મોઢે સાંભળ્યું હશે. તમે તો સ્કૂલે ચાલતા જતા, ફાટેલી ચોપડીથી ભણ્યા, દફતર પણ નહીં હતું, ઘર કાચું હતું. પપ્પા કહેશે અમે તો ફાટેલા પેન્ટ પહેરીને અમારે સ્કૂલે જવું પડતું હતું. મતલબ પોતાની જે ગરીબાઈ હતી, એ ગરીબાઈનું જે દુઃખ હતું એનું વર્ણન વડીલો, દાદા દાદી ને બધા કરતા હોય છે. પણ હવે એ દુઃખ ગયું અને હવે સરસ મજાના ઘર છે, સરસ ગાડી છે, કપડાં છે, એટલે તેનું સુખ છે, તેનો આનંદ છે. એટલે સુખ ખરેખર એ આનંદ કેમ છે? તો કે પહેલાં દુઃખ ભોગવેલું હતું એટલે. સુખ ખરેખર દુઃખ અનુભવીને શોભે છે, જેમ ગાઢ અંધકારમાં દીવાનું દર્શન. તું એટલે તો સુખાત, તો સુખ પછી જે માણસ, યહ નરહ, યહ નરહ જે માણસ, દરિદ્રતામ યાતિ ગરીબાઈને પામે છે, સહ તે કૌંસમાં માણસ, શરીર ધારણ કરેલું હોવા છતાં, મૃત જીવતી મરેલાની માફક જીવે છે. મૃત જીવતી મરેલાની માફક જીવે છે. આ શ્લોક
શુદ્ર કે આપણે અર્થ વિસ્તાર માટેનો છે એટલે અનુવાદ કર્યો. હવે અર્થ વિસ્તાર એમાં પૂર્વ ભૂમિકા પહેલો પેરેગ્રાફ. ઉપરનો શ્લોક મહાકવિ શુદ્ર કે લખેલા મુચ્છકટિકમ નામના એકાંકી રૂપક મુચ્છકટિક નામના એકાંકીમાંથી લેવાયો છે અને એમાં સુખ અને દુઃખની વાત કરી છે. કવિ કહે છે કે સુખ તો દુઃખ અનુભવવાથી જ શોભે છે અને એને માટે ઉદાહરણ આપ્યું છે. જેમ ગાઢ અંધકાર હોય, કાળી ડિબાંગ રાત હોય અને ત્યાં એક નાનકડો ઘીનો દીવો પણ પ્રકાશિત છે હોય તો એ સુંદર લાગે છે, તેમ દુઃખના વાતાવરણમાં એકાએક સુખની ઝાંખી થઈ જાય છે. ખૂબ ગરીબ હોય અને છોકરો 10મામાં A1 લાવે છે, 12મામાં પણ A1 લાવે છે, ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે, ક્લાસ 1 ઓફિસર બની ગયો, GPSCમાં પાસ થઈ ગયો, UPSC પાસ કર્યું, કલેક્ટર બન્યો, કમિશનર બન્યો, નાયબી મામલતદાર બન્યો. ગરીબાઈમાંથી મોટા થયેલા મારા કેટલાય વિદ્યાર્થી પતરાની ખોલીમાં અગાસીમાં ભાડે રહેતા અને કેટલી તકલીફથી સ્કૂલમાં ફી પણ નહીં ભરી શકતા, ટ્યુશન ફી પણ નહીં ભરી શકતા એવા વિદ્યાર્થી અત્યારે જે મળવા આવે છે, કેટલાય ડૉક્ટર બની ગયા, એન્જિનિયર બની ગયા અને મા બાપ એ લોકોના ભણતરને લીધે દુઃખમાંથી સુખની પરિસ્થિતિમાં આવ્યા અને એનો આનંદ એના ચહેરા ઉપર, મા બાપના ચહેરા ઉપર કે મારો દીકરો ભણી ગયો, મારી દીકરી ભણી ગઈ તો અમે આટલા સરસ રીતે જીવી શકીએ છીએ. એટલે એ દુઃખમાંથી સુખમાં આવ્યા એનો આનંદ છે. દુઃખના વાતાવરણમાંથી એકાએક દીકરો A1 લાવ્યો અને સુખની ઝાંખી થઈ જાય છે અને તો તે સારું લાગે છે. સુખ ભોગવનારા વ્યક્તિને એકાએક ગરીબાઈ આવી પડે, પાર્ટી ઉઠી ગઈ, ધંધો બંધ થઈ ગયો કોરોનાને લીધે અને અત્યાર સુધી સરસ ધંધો હતો, સરસ ગાડી બંગલા બધું જ હતું, પણ બિઝનેસમાં તકલીફ આવી ગઈ અને એને લીધે ગરીબાઈમાં આવી ગયા. કોરોનાને લીધે લોકડાઉન અને ત્યાર પછી મજૂર નથી મળ્યા અને કંઈ ને કંઈ લીધે દરિદ્રતામાં આવી ગયા, ગરીબાઈમાં આવી ગયા. ત્યારે તે પરિસ્થિતિ તેને માટે અત્યંત અસહ્ય બને છે. એવો માણસ જીવે છે. ઘરમાં એવા વડીલો હોય અને કે જે દેવું થઈ ગયું હોય, ઘણું બધું બેંકનું દેવું છે, બીજા માણસ પાસે પૈસા લીધેલા છે, એટલે આર્થિક રીતે ગરીબાઈમાં આવી જતો માણસ વ્યસની પણ બની જાય છે. દારૂ પીએ ને, સિગારેટ પીએ ને, બધી રીતે પૈસા નથી છતાં બરબાદી તરફ જાય. એટલે એવો માણસ શરીર ધારણ કરેલું છે, ખાલી જીવતો છે પણ સતત મરેલાની જેમ, નથી એનામાં ઉત્સાહ કે નથી એનામાં કોઈ આનંદ. તેનું જીવન મૃત અવસ્થા જેવું, મરેલા જેવું જીવે છે. આમ નિર્ધનની સમાજમાં કોઈ કિંમત હોતી નથી. કહેવાય ને નાણાં વગરનો નાથીઓ નાણે નાથાલાલ, એવી કહેવત છે કે નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથાલાલ. જો આવી વ્યક્તિ જન્મજાત દરિદ્ર હોય તો કદાચ તેને ખૂબ વ્યથાનો અનુભવ ન થાય. ગરીબ જ હોય પહેલેથી જ તો એને કોઈ તકલીફ નથી. એ રીતે એ લોકોનું જીવન ટેવાઈ જાય છે. આપણે મજૂરને જોઈએ તો ઝાડ નીચે સૂકો રોટલો અને કાંદો ખાઈને આનંદથી જીવતા હોય, ચહેરા પર આનંદ હોય. સતત કામ કરનારો, રોડ પર કામ કરનારો કે બિલ્ડરને ત્યાં મજૂરી કરનારો મજૂર, એને કદી એવું લાગતું નથી કે હું ખૂબ દુઃખી છું, કારણ કે એ પહેલેથી જન્મથી જ એ પરિસ્થિતિમાં જ જન્મેલો છે. એને કોઈ વ્યથાનો અનુભવ થતો નથી. પરંતુ જે વ્યક્તિ સુખ સમૃદ્ધિમાં ઉછરી છે, પેઢીથી જ પૈસો હતો, પૂર્વજીવનમાં અઢળક સમૃદ્ધિ, સુખ અને ભોગ ભોગવ્યા છે, કાયમ મન થાય એટલે મેકડીમાંથી પીઝા મંગાવ્યા હોય, મન થાય એટલે પિક્ચર જોવાનું, મન થાય એટલે ડુમ્મસ આમ આનંદથી ખાઈ પીને જલસા કર્યા હોય અને તેને જો પાર્ટી ઉઠી જાય અને ધનની
અછત અનુભવાય ત્યારે એવો માણસને જીવવું કપરું બને છે. આમ કાળનું ચક્ર ફરે છે અને ધંધામાં નુકસાન થાય કે કોઈ કુદરતી આપત્તિને લીધે ગરીબાઈમાં આવી પડે ત્યારે તેનું જીવન અત્યંત દુષ્કર બની જાય છે. શુદ્ર કે આ જ મુચ્છકટિકમાં ચારુદત્ત, ગરીબ બ્રાહ્મણ છે. અને જ્યારે એ પૈસાવાળો હતો ને ત્યારે એ વસંત સેના નામની ગણિકાને ત્યાં વારંવાર જતો અને એનો પૈસો આવી રીતે જલસામાં જ પૂરો થયેલો. એનો પૈસો બધો વસંત સેના માટે ગયો હતો અને એ વસંત સેના પૈસાવાળી બની ગઈ અને આ ગરીબ બની ગયો. એવી વાત ગયા વર્ષે 9માં પેલા પાઠમાં ભણ્યા હતા. ચારુદત્ત અહીં પોતાની ગરીબાઈનું અવસ્થાનું વર્ણન કરે છે. તેના મતે ગરીબ વ્યક્તિની ઉંબરા પર મૂકેલો બલી પશુ પક્ષીઓ પણ ખાતા નથી. ગરીબના ઘરનું અનાજ કે પશુ પણ ખાતા નથી એવું ચારુદત્ત માને છે. મિત્રો, પરિજનો એટલે કે સેવકો તેને છોડી જાય છે. ઘરમાં કોઈ નોકર પણ ટકતું નથી ને કોઈ મિત્ર પણ ઓછા થઈ જાય. પૈસા હોય કે ને તાળી મિત્ર અનેક, જલસા કરનારા, પાર્ટી કરાવનારા મિત્રો બહુ બધા મળે, પણ પાર્ટી ઉઠી જાય પછી કોઈ મિત્ર મળતું નથી. ભાગે જ બધા કે આ તો માગશે, ઉધારીઓ છે. પરિજનો એટલે કે સેવક કે મિત્રો પણ એને છોડીને જતા રહે છે. સગાવાલા પણ દૂર જ ભાગે, સંબંધો તોડી નાખે છે. કાકાને, માસાને, મામાને, ફૂઈ જ્યારે પૈસો હોય ત્યારે દૂર દૂરથી પણ ઓળખાણ કાઢીને આવે, નહીં હોય ત્યારે બધા દૂર થતા જાય. આમ છતાં પણ અસહ્ય દુઃખોને અનુભવ્યા બાદ મળેલું સુખ માનવીના મનને શાંતિ આપે છે. તેના જીવનના કષ્ટોને થોડી રાહત અને સાતા પહોંચાડે છે. પરંતુ સમાજમાં માનભેર જીવવા માટે તો કઠિન પરિશ્રમ કરીને ધન કમાવવું જ આવશ્યક બની જાય છે. આમ અહીં આ શ્લોકમાં, આ સુભાષિતમાં દુઃખ પછી સુખ આવે એ માણસને આવકારદાયક છે, પણ સુખ પછીનું દુઃખ આવકારદાયક બનતું નથી. છેલ્લો શ્લોક. સુજનોન યાતિ વૈરમ પરહિત નિરતઃ વિનાશ કાલે અપી છેદે પ્લસ અપી ચંદન તરુઃ સુરભયતી કુઠારસ્ય મુખમ. રવિ ગુપ્તે અહીં સજ્જન માણસની વાત કરી છે કે સજ્જન માણસને કોઈ ગમે તેટલી તકલીફ આપો છતાં એનો સ્વભાવ કદી બદલાતો નથી. ગમે એટલા એને કોઈ પરેશાન કરે છતાં એનો જે પોતાનો સ્વભાવ છે એ કોઈને નથી હેરાન કરવા માગતો કે કદી હેરાન નહીં કરે તો એ નહીં જ કરે. બીજાના, પહેલા શબ્દ લેવાનો છે પરહિત નિરતઃ. બીજાના હિતમાં, પારકાના હિતમાં. પરહિત નિરતઃ, પારકાના હિતમાં, પારકા માટેના, પરહિત પારકા માટે હિત, બીજા માટે હિત, બીજા માટે કલ્યાણ. ચતુર્થી તત્પુરુષ સમાસ છે. એમ અનુવાદ આપણે કરીએ તો ઘણીવાર ખોટું કરીએ કે બીજાના હિતમાં માં કરીએ તો સપ્તમી તત્પુરુષ, એટલે બંને લઈ શકીએ. પરહિત નિરતે શું, સપ્તમી તત્પુરુષ પણ લઈ શકીએ અને પારકા માટે હિત એટલે ચતુર્થી તત્પુરુષ પણ લઈ શકીએ. પરહિત નિરતઃ, પરહિત, ફરીથી સમજો, પરહિત તો ચતુર્થી તત્પુરુષ, પણ પરહિત નિરતઃ, નિરતઃ શબ્દ જ્યારે જોડાય ત્યારે સપ્તમી તત્પુરુષ. પારકા માટેનું હિત ચતુર્થી તત્પુરુષ અને પરહિતે સુનિરતઃ, પારકાના હિતમાં પૂર્વપદ અને નિરતઃ તલ્લીન કે મગ્ન કે રચોપચો એ ઉત્તરપદ છે, એટલે ત્યારે સપ્તમી તત્પુરુષ. પારકાના હિતમાં મગ્ન રહેતો,
પારકાના હિતમાં મગ્ન રહેતો સુજનઃ, સુજનઃ સારો માણસ, સત્પુરુષ સજ્જન માણસ, વિનાશકાલે પ્લસ અપી વિનાશના સમયમાં પણ, વૈરમ ન યાતિ શત્રુતા પામતો નથી, ન યાતિ પામતો નથી, વેરભાવ પામતો નથી, દુશ્મનાવટ રાખતો નથી કે શત્રુતાને પામતો નથી. પારકાના હિતમાં મગ્ન રહેતો સજ્જન માણસ વિનાશના સમયમાં પણ વેરભાવ રાખતો નથી. એ સજ્જન માણસની તુલના કોની સાથે કરી? ચંદનના વૃક્ષ સાથે. જેમ ચંદનનું વૃક્ષ છેદે અપી કપાતું હોવા છતાં પણ, ચંદનનું વૃક્ષ કાપવામાં આવે છતાં પણ, કુઠારસ્ય કુહાડીની મુખમ ધારને સુરભિયતિ સુવાસિત કરે છે. પારકાના હિતમાં મગ્ન સજ્જન માણસ વિનાશના સમયમાં પણ વેરભાવ પામતો ન યાતિ પામતો નથી. ચંદનનું વૃક્ષ કાપવામાં આવે તો પણ, કુઠારસ્ય કુહાડીની મુખમ ધારને સુરભયતિ સુવાસિત કરે છે, સુગંધિત કરે છે, સુવાસિત બનાવે છે. અહીં સજ્જન માણસની સરખામણી ચંદનના વૃક્ષ સાથે કરી છે. પહેલાં કયો શબ્દ લીધો? પરહિત નિરતઃ, પારકાના હિતમાં મગ્ન. પરહિત ચતુર્થી તત્પુરુષ, પરહિત નિરતઃ સપ્તમી તત્પુરુષ. પારકાના હિતમાં મગ્ન સજ્જન માણસ વિનાશકાલે પ્લસ અપી વિનાશના સમયમાં પણ વેરભાવ વૈરમ ન યાતિ વેરભાવ પામતો નથી. ચંદનનું વૃક્ષ છેદે અપી કપાતું હોવા છતાં પણ, કુઠારસ્ય મુખમ કુહાડીની ધારને સુરભયતિ સુગંધિત બનાવે છે. કુઠાર એટલે કુહાડી, કુઠારસ્ય ષષ્ઠી વિભક્તિ એક વચન, કુહાડીની મુખમ ધારને સુરભયતિ સુગંધિત બનાવે છે. ચંદન તરુ ચંદનનું વૃક્ષ ષષ્ઠી તત્પુરુષ. છેદે પ્લસ અપી વિનાશકાલે પ્લસ અપી. આ આપણો હતો 20મા કાવ્યનો બીજો વિડીયો. આમાંથી આપણે ગૃહ કાર્યની અંદર 5મા શ્લોકનો અર્થ વિસ્તાર, ગૃહ કાર્યમાં હોમવર્કમાં 5મા શ્લોકનો અર્થ વિસ્તાર લખવાનો છે અને 6 શ્લોકનો અનુવાદ પણ નોટમાં લખી દેવો. ધન્યવાદ. પુનઃ મિલિષ્યામઃ. સ્વાધ્યાય કરીશું હવે પછીના વિડીયોમાં.